ખાડા ખોદવાની કોસ વડે પતિએ પત્નીની હત્યા કરી નાખી। એક હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો। આ દંપતીના વચ્ચે 4 બાળકો પણ હતા। હવે બાળકો માતાના મૃત્યુથી નિરાધાર બન્યા છે અને પિતાને પણ જેલ જવાનો વારો આવ્યો છે। આ ઘટનાના કારણે ગામમાં ખળબળાહટ પણ મચી ગયો છે। પરંતુ આવી તો શું ઘટના બની કે આરોપી દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો, પોતાના પરિવારના જ માળાને વિખેરી નાખવામાં આવ્યો। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં સામાન્ય બાબતે પણ કેટલાક લોકો એકદમ ઉશ્કેરાઈ જાય છે અને ના કરવાનું કામ કરી બેસતા હોય છે। એટલે કે તેઓ દ્વારા આવેશમાં આવીને હુમલાઓ જીવલેણ કરીને લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હોય છે। ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખતા ગામમાં ફફડાટ ફેલાયો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો હાલ જે આરોપી છે પરેશ નિમાવત ને જે મૃતક છે આશાબેન નિમાવત, તેમના 15 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। તેમના પરિવારમાં 4 સંતાનો પણ હોવાની વિગતો સામે આવી છે। આશાબેન નિમાવત છે તે ખડકડા ગામથી 10 કિલોમીટર દૂર લીલિયા ગામમાં ત્યાં વૃદ્ધોના ત્યાં સેવા આપવા માટે જતા હતા। તેઓ ત્યાં ભોજન રાંધવા માટે જતા હતા અને બદલામાં તેમને વેતન પણ મળતું હતું। પરંતુ પરેશ નિમાવત આ બાબતને લઈને થોડાક દિવસ પહેલાં કોઈ બોલાચાલી થઈ હશે ને અવારનવાર કહેવાય રહ્યું છે કે પતિ પત્ની વચ્ચે અણબન ચાલતી હતી ને તેને જ લઈને ગઈકાલે બપોરના સમયે જ્યારે લીલિયા ગામથી આશાબેન નિમાવત જે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ખાડો ખોદવાની જે કોસ હોય તેના વડે ઘરે આવતા આશાબેન નિમાવત ઉપર પરેશ નિમાવત એકદમ ઉશ્કેરાઈ ગયો અને એકાએક તેણે કોસ વડે જીવલેણ હુમલો કરી દીધો અને આ ઘટનામાં ગંભીર ઇજાઓ હોવાના કારણે લોહીલુહાણ હાલતમાં આશાબેન નિમાવત ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા। આ ઘટનાના પગલે સાવરકુંડલા પોલીસને જાણ કરતાં સાવરકુંડલા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને આમાં જે મહિલાનો મૃતદેહ હતો તે મૃતદેહને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી પરેશ નિમાવત વિરુદ્ધ 103 BNS જેમાં હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે ને આરોપી પરેશ નિમાવતને પકડવા માટે સાવરકુંડલા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમો પણ કામે લાગી છે। હાલ આ હત્યાના બનાવો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામમાં કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે રીતે આ સમગ્ર બનાવ બન્યો છે, જેમાં એક હસતો રમતો પરિવાર કહેવાય તે પરિવારનો માળો વિખેરાયો છે। આ જે દંપતી હતું તે દંપતી વચ્ચે 4 સંતાનો પણ હોવાની વિગતો સામે આવી છે ને હત્યાની ઘટનાથી 4 સંતાનો નિરાધાર બન્યા છે। તેમની માતાનું મૃત્યુ થયું છે અને તેમના પિતાને જેલ જવાનો વારો આવ્યો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ